હેલો મિત્રો, કેમ છો બધા? વાગી ગયા છે રાતના 12. હવે અહીંથી નીકળીએ છીએ અમે ભગોડા. રાતનું ટ્રેનિંગ કરશી, સવારના પહોંચીએ ભગોડા. આપણે રસ્તામાં જેવું કંઈ હશે તો વિડીયોમાં બતાવશી. નીકળ મળીએ ભગોડા. રાતના વાગ્યા 3:30. જંગલમાં આગળ પાછળ કોઈ નહીં, એક જ અમારી જ ગાડી હાલે. જોઈ શકો છો તમે, આગળ પાછળ કોઈ નહીં. ઉભા રહી ગયા ઇન્ડિયન પંપે. 150 કિલોમીટર હાકી નાખી ગાડી. હવે પાણી બાણી પી ફ્રેશ થઈ ધારી અમરેલી વાળા રોડ ઉપર હાકીએ. આખા જંગલમાં જ ગાડી. 150 કિલોમીટર લગી કોઈ નહીં. હવે હાઈવે આવશે, હાઈવે ઉપર ગાડી હાકશી. અંદાજે 7-8 વાગી જાય પોકતા. રસ્તામાં એવું હોય છે તો બતાવીએ. વાગી ગયા 5:30. રસ્તામાં અહીંથી હજી 75 કિલોમીટર રહ્યું છે. ચાનો ઓર્ડર દીધો, ચા બનાવે. હા ભાઈ, ચા પી આગળ વધીએ. ઠંડી એટલે આમ બાર હાથ નીકળે આમ જામી જાય એવી ઠંડી છે અમારે. જો જયેશભાઈ જો ટોપી બોપી પહેરીને આમ ફૂલ કમ્પ્લેટ. એટલે વિચાર કરી લો કેવી ટાઈટ હશે ને. હા, હાઈવે આ બાજુ રસ્તા બધા આવા છે. માવાની સાઈઝ જો એવડી જ. આ તો જો ચપટી. આ 10 વાળો, કેમેરા. આ 10, 15 ને 5 રૂપિયા. 5 રૂપિયામાં માવો મળે હો છે એવડો. ગામ કયું ભાઈ? આ હે ભાઈ, આ ગામ કયું? સાવરકુંડલામાં જો 5 રૂપિયાનો માવો મળે. આવો કંઈક રાજકોટથી સાવરકુંડલા માવો ખાવા. 5 રૂપિયાનો 5 રૂપિયાનો માવો ખાવા આવો સાવરકુંડલામાં કંઈક. જો મોકલાવું મારા વાલા, 2 પાર્સલ મોકલાવું મારા વાલા. યસ, 5 રૂપિયાનો માવો ખાવાનો. ચડે તો જા, અગર ફાંકીનો ખાવો. 5 રૂપિયાનો માવો. વાગી ગયા 6:30. રાજસ્થાન જેવા ડુંગર દેખાણા તમે લાવ બતાવું. આ બધા ડુંગર જ છે. ડુંગરની વચ્ચેથી રસ્તો છે. થાકી ગયા, ગાડી હાકીને થાકી ગઈ. એટલે નાનો બ્રેક લીધો છે. હવે બસ પાછળ કેવો? અરે એકદમ મજા. ડાયવર્જન જોયું? ડાયવર્જન નું તમારા ગામનો ડાયવર્જન. આમ ક્યાં જાવ? આમ જવું હવે જરાક પૂરું થવા. આમ જો ગેંગ લીડર હારો આવે છો. જો આ ગેંગ લીડર બોસ બધાયનો, તમારો બધાયનો બોસ. તમારા બોસ ની વાદળીઓ તો ખુલી ગઈ. બોસ બંધ. એ બોસ આવો બંધ. આવો જાવ તો જાઓ. સાઈડ ગયા હતા બોસ સિંગ જોવા.
મહુવાથી 5 કિલોમીટર આગળ આવતા ભવાની માતાજીનું બહુ મોટું મંદિર છે. બહુ જ સારું લોકેશન છે. બીચ ઉપર છે. મહુવા આવો તો ભવાની માતાજીના મંદિરે વિઝિટ કરવાનું ન ભૂલો. અમે પણ માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા આવી રીતે માર્કેટ ભરાય છે. નારિયેળી મળે. જય ભવાની નારિયેળ. આ માતાજીનું મંદિર છે. ભવાની માતાજીનું મંદિર આ રીતનું કંઈક મંદિર છે. આ માતાજીના દર્શન થાય તો કરાવું. ભવાની માતાજીનું મંદિર છે. બીચ ઉપર બહુ સારું છે. બીચ ઉપર જો લારી લાગી છે. બીચે બહુ સારો છે, સુંદર છે. નાગવાના બીચનું તો કંઈ ન આવે એવો બીચ છે. બીચ બહુ સારો છે. આપણા માતાજીના દર્શન કરી લઈએ. અહીંથી બીચ ઉપર જવાનો રસ્તો છે. બાજુમાં જ પવન ચક્કી છે. આખી પવન ચક્કી સીડીઓથી નીચેથી ઉતરી એ બીચ ઉપર જઈએ છીએ. બીચ ઉપર આવી ગયા. માછલી મારવાની ચાર્જ ઓલા ભાઈ લઈને જાય છે. માછલી મારવાની જાર. અમારા વંશભાઈ રખડે છે. બુદ્ધિ નથી આને ન લો ઘેરે કઢાય જ નહીં. કઈ ન થાય. આ ઘોડાને મૂકજો આમ. ઈ ડોગી અમને આવતો જ નથી. આને તો ક્યાં લાગી જવાનું મને આમ જો અમાર દીકરીને તો મેં લેતી મૂકી દીધી નો કઈ ન થાય. તો ઘોડે સાને ક્યાં ભલે ને મને એટલી ખબર તો પડે કે હું અડધા કિલોમીટર લગી કાઢ્યો. ચાવા તો દિયો જ્યાં લગી. કઈ ઘટે જ નહીં ભાઈ. તમે અહીંયા ઉભા રહીએ. ભાઈ વરી જાય જઈશ હું જોઈ આવું. ચાલે બરો પાછા. દરિયો હાવ શાંત છે. ફોટા બોટા પાડી લીધા તો પાછા જાય રિટર્ન. બીચ ઉપરથી ભવાની માતાજીનું મંદિર કંઈક આવું દેખાય છે. મંદિર સારું છે. એકવાર આવવા જેવું છે. બીચે બહુ સારું છે. એક્સિડન્ટ થયું તો જો છાપરે ગાડી ચડાવી દીધી હતી. અમે ચડી ગયા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે. જાય છે ઊંચા કોટડા. નારિયેલ વાળા ભાઈ નારિયેલ વેચે. નારિયેલ હારા હે. તમને જોવા મળે એટલી પવન ચક્કી હે. જોઈ લ્યો એટલી પવન ચક્કી હે નહીં. જોઈ શકો છો. આમાં અમને અંદાજ ન આવતો. હું હે ને ખેતરમાં કામ કરે આ બધા ભાઈઓ. ઊંચા કોટડા અહીંયા ઉપર મંદિરમાં ગાડી પોગાડતી હતી. ધાર હતો તોય ચડાવી દીધી. આપણી ગાડી પડી એમાં પાર્કિંગમાં. અહીંથી જાસી મંદિરે દર્શન કરવા. અહીંયા આજુબાજુમાં માર્કેટ ભરાણી.
આવી રીતની ઊંચા કોટલા માર્કેટ છે મંદિરની સામે. માતાજીનું મંદિર છે, ચામુંડ માતાજીનું મંદિર છે. બધા લાઈનમાં દર્શન કરવા ઊભા રહી. જોઈ શકો છો આ ત્રિશુલની ઉપર જો ચકલીઓ બેઠી છે. હજારોની સંખ્યાએ ત્રિશુલ હશે, ગણતરી 12. અમારા જયભાઈ, એના મમ્મી વંશભાઈ, આને તો તમે વરતતા જઈશો. જયેશભાઈ ખરીદી ચાલુ છે. અહીંથી ગૂગલ લીધો છે અહીંથી. હવે તો જોઈ કંઈ સારી વસ્તુ હોય તો કંઈક લઈએ. શંખ લઈએ. કયો લેવો? આ ખાઈ નાખ દે ક્યારે ખાઈ જાય. નાખ દે, ઢેકલો કરી દે. હવે નાખ દે, વાંધો ને, ઢેકલો કરી દે. કાગરિયું નીચે એનું નાખતી. કૂતરું કઈનું વાહે રખડતું હતું. એવું લાવ બિસ્કિટ ખવડાવી દઈએ. મમ્મી બિસ્કિટ તોડીને કૂતરાને ખવડાવે. કચરો પાછળ ડસ્ટબિન છે, ડસ્ટબિનમાં નાખી દેજો. ડસ્ટબિનમાં નાખજો કચરો. તો કૂતરું મકાઈ ખાઈ અહીંયા તો. અવાજ બંધ. હવે અહીંથી જોજો. હવે ધારીઓ છે નીચે, જોજો કેવો ધારીઓ છે નહીં. કેવી રીતે ગાડી ચડાવી નહીં. તો આમાંથી ગાડી ચડાવી નહીં. લઈ આવી વાત. ગાડી સારી છે એટલે વાંધો ન આવે. નીકળ આ ન ચડે. હાવ ગાડી ફૂલ ભરેલી તો બધા ગાડીમાં જ બેઠા હતા. જોઈ લો તમે, નીચે ધારીઓ જ છે, તળે જ છે. આજુબાજુમાં માર્કેટ. હવે જાહી અહીંથી પ્રસાદી લેવા. મારું તો ઈચ્છા હતી કે મેં હોટલમાં ખાઈ લઈએ. માતાજી નહીં આવ્યો હોય તો પ્રસાદી લઈ લેવાય. બસ ભાઈ વિડીયો બનાવતી આજે ચોપાટી હારી છે. હાલો અહીંથી નીકળીએ આપણે આગળ.